નમસ્કાર, ન્યૂઝ ટુડે ચેનલમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। આમોદ શહેરમાં ગાઢ ધુમ્મસનું રાજ। સવારથી જ કુદરતનું મનમોહક રૂપ જોવા મળ્યું। ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ગાઢ ઝાકળ અને ધુમ્મસ છવાઈ જતા સમગ્ર વાતાવરણ ઠંડકમય અને મનમોહક બની ગયું હતું। સવારના સમયે માર્ગો, ગલીઓ અને ખુલ્લા વિસ્તારોમાં એટલું ઘનઘોર ધુમ્મસ છવાઈ ગયું હતું કે દૂર સુધીનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું ન હતું। આ અનોખા વાતાવરણને કારણે લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઘણા લોકોએ આ સુંદર દ્રશ્યોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા। આ તરફ આમોદમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 પણ ધુમ્મસની ઝપેટમાં આવ્યો હતો। દ્રશ્યતા ઓછી હોવાના કારણે અનેક વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખીને સાવચેતીપૂર્વક મુસાફરી કરવી પડી હતી। સવારના લગભગ 9 વાગ્યા સુધી સૂર્યની કિરણો પણ દેખાઈ ન હતી અને સમગ્ર શહેરમાં ઠંડકનો માહોલ છવાઈ ગયો હતો। કુદરતના આ અનોખા રૂપે શહેરવાસીઓને એક યાદગાર સવારનો અનુભવ કરાવ્યો હતો। રિપોર્ટ જાવેદ મલેક, સ્થળ ભરૂચ, આમોદ। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।